તાપી જિલ્લા એસઓજી શાખાની ટીમે સોનગઢ તાલુકાના ચકવાણ ગામમાં દરોડા પાડી ગેરકાયદેસર રીતે એલોપેથિક સારવાર કરતો એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે। તાપી એસઓજી ટીમને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળી કે ચકવાણ ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલા ભાડાના મકાનમાં મનીષભાઈ પ્રકાશભાઈ સોનાવણે કોઈપણ સત્તાધિકાર વગર એલોપેથિક સારવાર કરી રહ્યા છે। બાતમીના આધારે ગુનખડી પીએચસીના મેડિકલ ઓફિસર ડોક્ટર પ્રિયંકાબેન ચૌધરીની હાજરીમાં દરોડો પાડવામાં આવ્યો। તપાસ દરમિયાન આરોપી પાસેથી વિવિધ પ્રકારની એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, મેડિકલ સાધનો સહિત કુલ ₹67,046નો મુદ્દામાલ મળી આવ્યો। તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી પાસે બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરીની ડિગ્રી છે, પરંતુ એલોપેથિક દવાઓ આપવાનો અથવા બેડ સાથે ક્લિનિક ચલાવવાનો કોઈ કાનૂની અધિકાર કે સક્ષમ પ્રમાણપત્ર નથી। તેથી પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે। આ મામલે એએસઆઈ હિરેનભાઈ ચિમનભાઈની ફરિયાદના આધારે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા કલમ 125 તેમજ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટની કલમ 30 હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હંસરાજ પાડવી સાથે દીપેશ પડવી, આરએ ન્યૂઝ, તાપી।